એવો એક પ્રસંગ, એક બાપે પોતાના દીકરાને બોલાવીને એટલું કીધું કે બેટા, તું 12 સાયન્સ કરે છે, મને ગમે છે, પણ 12 સાયન્સની પરીક્ષામાં તું સારામાં સારા ટકા લઈ આવે ને તો તને ગમે એવી ગાડી હું લઈ આપીશ. ત્યાં મારું વચન છે, તને ગમે એવી ગાડી લઈ આવીશ. ઘર પરિવાર બહુ સુખી હતો, અઢળક સંપત્તિ હતી, સંતાનમાં એકનો એક દીકરો હતો, પત્ની હતી નહીં, જે ગણો એકનો એક દીકરો હતો. સાહેબ, દીકરો પણ એટલો હોશિયાર, અને પિતાએ એમ કીધું કે તને ગમતી ગાડી હું લઈ આવીશ. પછી પિતા છે, દીકરો છે, એ ખૂબ મહેનત કરે છે, રાત દિવસ ઉજાગરા કરી અને વાંચે છે, અને પરીક્ષામાં ખૂબ મહેનત કરી અને આખા બોર્ડની અંદર, જે કેન્દ્રની અંદર એ દીકરાએ પ્રથમ નંબર મેળવ્યો. અને પ્રથમ નંબર મેળવી અને પોતાના બાપની પાસે આવીને કીધું, પિતાજી, તમને ખબર છે કે આ બેટા મેં છાપામાં વાંચ્યું, આખા કેન્દ્રમાં તારો નંબર આવ્યો છે, હું ખૂબ રાજી થયો છું બેટા, તારી પ્રગતિ જોઈ અને હું ખૂબ રાજી થયો છું, એટલે હું તને એક ભેટ આપવા માંગુ છું. દીકરાને એમ કે હમણાં પૈસા આપશે ગાડી લેવા માટે, પણ પિતાએ એવું કંઈ આપ્યું નહીં. ગીતાજીનું એક પુસ્તક હતું, એ દીકરાને આપી દીધું. લે બેટા, હું તારા ઉપર રાજી થયો છું, આ ગીતાજીનું પુસ્તક હું તને ભેટમાં આપું છું. સાહેબ, દીકરાને દુઃખ બહુ લાગ્યું, દીકરાને ધ્રાસકો લાગ્યો કે મારો બાપ બહુ લોભીઓ છે, કરોડોની મિલકત છે, આ મિલકતનું આ પૈસાનું કરશે શું? એને કોઈ ખાવા વાળું નથી સંતાનમાં, હું એકલો છું, મારો બાપ કરશે શું? એ પુસ્તક લઈને પોતાના રૂમમાં જતો રહ્યો, ટેબલ ઉપર પુસ્તકને મૂકી દીધું. અને આખી રાત દીકરાએ વિચાર્યું કે આવા બાપ સાથે રહેવાય નહીં. મારા બાપે મને વચન આપ્યું હતું, હું તને ગાડી લઈ દઈશ, એની જગ્યાએ મને ગીતાજીનું પુસ્તક આપ્યું, આવા બાપ સાથે રહેવાય નહીં. દીકરો સાહેબ સવારના પોરમાં પોતાના બાપને કીધા વગર ઘર છોડી અને નીકળી ગયો. નીકળ્યા પછી અઢળક મહેનત કરી અને ખૂબ રૂપિયા કમાવાનો, પૈસા વાળો થઈ ગયો, લગ્ન કરી લીધા. ઘણો સમય વીતી ગયો. પછી એને એમ થયું કે લાય, એક દી એને એનો બાપ યાદ આવ્યો કે મારા બાપ ને આગળ પાછળ કોઈ છે નહીં, માં નથી, મારા બાપની મને હવે ચિંતા થાય છે. અચાનક પોતાનો બાપ એને યાદ આવે અને ઘરનો નંબર એને યાદ હતો, લેન્ડલાઇન નંબર, અને લેન્ડલાઇન નંબર ઉપર દીકરો છે એ બાપને ફોન કરે છે. બાપને આ ફોન નંબર લગાવ્યો, સામે છેડે બાપની જગ્યાએ એનો જે જૂનો મુનિમ હતો, જૂનો નોકર હતો, એને ફોન ઉપાડ્યો. હલો, હા બોલ બેટા. એ અનુભવી વડીલ જે મુનિમ હતો એ દીકરાના અવાજને ઓળખી ગયો. બોલ બેટા. કે કાકા, મારા પપ્પાને આપો ને, મારા પપ્પા સાથે વાત કરવી છે. સાહેબ, એ વડીલનું, અનુભવી વડીલનું હૃદય ભરાઈ ગયું ને એટલું બોલી શક્યા કે બેટા, બહુ મોડું કરી દીધું તે ફોન કરવામાં, બહુ મોડું કરી દીધું. આજ સવાર